તો સુરતમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ। કોંગ્રેસમાં નિલેશ કુંભાણીનો ફોબિયા જોવા મળ્યો। કલેક્ટર કચેરીએ કોંગ્રેસે પોતાના સમર્થકો ગોઠવ્યા। કચેરીના દરેક ફ્લોર પર કોંગ્રેસ સમર્થકો હાજર। જો ઉમેદવારો ફોર્મ ખેંચવા આવે તો જાણ કરવા માટે આદેશ કરાયો છે કે જો ઉમેદવારો હવે ફોર્મ પરત ખેંચવામાં આવે તો જાણ કરવા માટે આદેશ કરાયો છે। કચેરી ખાતે હાલ કોંગ્રેસ કાર્યકરો જોવા મળ્યા છે અને કુંભાણી અત્યારે ફોબિયા જોવા મળી રહ્યો છે સુરતમાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે અંતિમ દિવસ છે, જેમાં ઉમેદવારો પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચી શકે। આજે વહેલી સવારથી જ સુરત કલેક્ટરમાં કચેરી ખાતે ચહેલ પહેલ જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા છેલ્લા 2 દિવસથી તમામ જે ઉમેદવારો છે તેમને એક અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, કારણ કે કોંગ્રેસના જે નિલેશ કુંભાણી હતા તેમને ચૂંટણી સમયે જ જે પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચી લીધું હતું। જે ફોબિયાને લઈને કોંગ્રેસ દ્વારા તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારોને ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વહેલી સવારથી જ જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ દ્વારા પોતાના અંડરકવર જે એજન્ટ છે તે દરેક જે કચેરીની બહાર ગોઠવી દેવામાં આવ્યા છે કે કોઈ પણ ઉમેદવાર જો ફોર્મ પરત ખેંચવા આવે તો તાત્કાલિક ધોરણે જે પાર્ટી છે તે પાર્ટીને જાણ કરવામાં આવે। આ એવા જે અંડરકવર એજન્ટ છે જેઓ ઉમેદવારો પણ જાણતા નથી। બહારથી તમામ જે અંડરકવર એજન્ટ છે તેમને અલગ અલગ ફ્લોર ઉપર જે છે તે કાર્યરત કરી દેવામાં આવ્યા છે। તમામ જે અંડરકવર એજન્ટ જે છે તે અલગ અલગ ફ્લોર ઉપર ઊભા છે અને કોઈને શંકા ન જાય તે રીતે જે છે તે છુપાઈને ઊભા છે। જો કોઈ કોંગ્રેસનો ઉમેદવાર આવે તો તાત્કાલિક ધોરણે પાર્ટીને જાણ કરવા માટેનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।